ગરીબોના મકાન પહેલા પાડો, પહેલા મીટિંગો કરો ને. સાચી વાત છે, સાચી વાત છે. આ વાત છે ને. બીજું એક મિનિટ બરો ના, એક મિનિટ મને પૂરું કરવા દો. આ વિપક્ષ તરીકેનો પણ ધર્મ છે. સરકાર જ્યારે દાદાગીરી ઉપર ઉતરે ત્યારે વિપક્ષોએ લડવાનું જ હોય અને એમ કે રાજકારણ કરવા આવ્યા છે તો હા રાજકારણ કરવા આવ્યા છે. આ જો આ તો આપણા સંબંધી સમાજના રીતે મળવાયા છે એમને નહીં, પણ મારે મેસેજ તો આલવો છે મીડિયાના માધ્યમથી કે દર વખતે બહાના ના કાઢે. એટલે સરકાર તમારી છે, જવાબદારી તમારી છે કે તમારે લોકોના મકાન એમને ના પાડ નાખાય. સરકારને ખબર નથી 24 કલાકની નોટિસમાં મકાન ના પડાય. અમે 4-5 લડવૈયાઓ એવું નક્કી કર્યું છે, ખાલી એમના નિર્ણય નથી બદલવાના, આવે તો સમય હવે સરકાર બદલવાની. આ દર વખતે નિર્ણય બદલો ને કાયદો બદલો ને આ બદલો, એના કરતા તમને જ બદલી નાખીએ એટલે બધા માટે શાંતિ થાય. હવે અહીંયા ભાજપના કાર્યકરો છે ને, એમના ઘર આગળ રોડ નહીં નીકળ્યા અને 73 થી 84 માં સ્પેશિયલ કેસમાં લાલાભાઈ તમારું ડ્યુટી એટલે અમે ત્યાં હતા. નાના સાહેબ આગેવાનો તમારી વાત અધિકારીઓ ફોન ને બોલ તમારી અમારું તૂટી પાસે કોઈ આવ્યું નહોતું, અમારું તૂટી પાસે કોઈ આવ્યું નહોતું. નુકસાન ના કરશો, અમારી હાથ જોડી વિનંતી. સાથીઓ, તમને લાગી રહ્યું હશે કે કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ અને માલધારી સમાજના આ નેતા લાલજી દેસાઈ કેમ આટલા આક્રમક અને આટલા બધા ક્રોધે ભરાયા છે. વાત કંઈક એમ છે કે ઓઢવમાં રબારી કોલોનીમાં વસતા લોકોના જે મકાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણના બહાને જે તોડ્યા છે એનો 1 મહિનાથી પણ વધારે જેટલો સમયગાળો થઈ ગયો. ઘર વિહોણા થયેલા લોકોની મુલાકાતે લાલજી દેસાઈ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગયા ત્યારે માલધારી સમાજના અને સરકાર સાથે સુમેળ રાખનારા આગેવાનો મેવાણી અને લાલજી દેસાઈને સમજાવવા માટે આવ્યા કે ભાઈ તમે શાંતિ રાખજો, અમારી વાત સરકાર સાથે ચાલી રહી છે, અમારી તો સરકાર સાથે મિટિંગો ચાલી રહી છે, પણ એવામાં તમે બોલીને લડીને આખી બાજી ના બગાડતા હો. કંઈક આવું સમજાવવાનો પ્રયાસ કરતા હતા આગેવાનો, પણ માલધારીઓને ખબર પડી જ ગઈ હતી કે એમની બાજી જ્યારે એમના મકાનો તૂટ્યા ત્યારે જ બગડી ગઈ હતી. પહેલાં એએમસીના આખલાઓએ અમદાવાદમાંથી માલધારીઓની ગાયો હાંકી કાઢી, ગૌચરો ગયા અને હવે એમનો આશરો જે મકાન એ મકાન પણ આ લોકોએ તોડી પાડ્યા. આટલું થયા છતાં ભિખારીની જેમ હાથ ફેલાવીને ક્યાં સુધી આ સરકાર પાસે આજીજી કરવાની, ક્યાં સુધી એમની પાસે મિટિંગો કરવાની? જો એમને મકાન તોડવા જતા ત્યારે પહેલાં મિટિંગ ના કરી લેવાય? એમના હક અધિકારોની લડાઈ લડવા આવેલા જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈએ પોતાની વાત મૂકી રહ્યા હતા. એ લોકોની તકલીફ જોઈને લાલજી દેસાઈ ગુસ્સે થઈને એ કેવો આક્રોશ ઠાલવી રહ્યા છે એ તમે જાતે જ સાંભળો. આપણી માંગણી શું કે 40 મીટર વાળી ફાલતુ વાત કાઢી સોસાયટીમાં 20 મીટર વાળી જે વાત હતી, 20 ફૂટ વાળી વાત જે છે એ 20 ફૂટ મુજબના રસ્તા રાખવામાં આવે. રબારી અને ઓંકણ દલિતો જે રહે છે એને કોઈ તકલીફ છે નહીં. 20 ફૂટમાં બધું હોના જેવું છે, બરાબર? એવી માંગણી જે છે એ મુજબની ફરી વખત જે છે નોંધ પાડીને જે કરવું પડે કરવામાં આવે. આ માલધારી ટાઉનશીપ છે તો માલધારીના સોસાયટીના કોમન પ્લોટ કહેવાય. એ કોમન પ્લોટનો ઉપયોગ સરકારના પેલામાં નહીં, માલધારી સમાજના સોસાયટીમાં અહીં દલિત 80 પરિવાર જે કંઈ હોય એ લોકોના જે અહીંના વસાહતીઓ છે એનો કોમન પ્લોટ ગણાય એવું કાયદેસર લખાણમાં આપે, બરોબર? અને જેનું ગેરકાયદેસર રીતે પાડ્યું છે એનું સન્માન અને સ્વાભિમાન પૂર્વક વળતર આપવા. એક મિનિટ જિગ્નેશભાઈ, અહીંયા ભાજપના કાર્યકરો છે ને, એમના ઘર આગળ રોડ નહીં નીકળ્યા અને 73 થી 84 માં સ્પેશિયલ કેસમાં કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, અધર પાર્ટીની હોય, કોઈ દાડો મોઢા મોટની વાત જે છે એ આગલી સરકારે ના રાખે ને એની પછીના બદલાયેલા લોકો પણ માને નહીં. આ વાત સરકારમાં બધું કામ લેખિતમાં જ હોય. એ ગેરકાયદેસર નું કાયદેસર કરે ને તો પણ લેખિત હોય છે. આપણે તો કાયદેસર વાળું જ કાયદેસર કરવાનું છે, બરાબર છે? એટલે લેખિત હોવું જોઈએ. એ તો રેવા ભાઈ સમજે, ભાજપના અહીંના આગેવાન હોય એ પણ સમજે, બધા એમાં કોઈ મને કન્ફ્યુઝન નથી. એટલે મોઢા મોઢનું નહીં, જીઆર હોય એનું ગવર્મેન્ટ રિઝોલ્યુશન અને મ્યુનિસિપલ કમિશનરમાં જે ઠરાવ કરવા પડતા, લેખિત કરવા પડતા હોય એ વિગતવાર કરવામાં આપે. એટલે આપણે કોઈ મારું એટલું જ કહેવાનું કે કોઈ જગ્યાએ આપણે એવું નથી ઈચ્છતા કે
એ લોકોને બાનું મળે. વચ્ચે હું આવવાનો તો મેં ના પાડી ને કે ભાઈ મારા આવવાના કારણે તમારી મીટિંગ જો કેન્સલ થતી હોય તો હું નહીં આવું, બરોબર. પણ મેં એવું કીધું હતું કે કોણીએ ગોળ ચોટાડશો તો નહીં ચાલે. હું ના પૂછું સાહેબ. બસ એવું જ થયું. બરાબર? કોણીએ ગોળ નહીં ચાલે. એટલે અત્યારે આપણે કહીએ છીએ હજુ આ સોમવાર હું બીજો સોમવાર થતું હોય જેટલું આપણે રાહ જોઈ કામ પતાવવાનું થતું હોય, સમાજનું ભલું થતું એ જ કરવું. અને હું તો સુધી મેં તો જાહેરાત કરી હતી કે જો અમે આપણા 3-4 માંગણીઓ છે ને એ માંગણી મુજબનું જો બધું થઈ જાય ને તો આપણે તો મારે તો પંચાલ ને હોય ફૂલર કરવા માટે જ લઈ આપો. મારી તૈયારી છે. એમાં ભાજપ કોંગ્રેસ ભૂલી જવાનું. ગરીબોના સામાન્ય માણસોના મકાન એટલે એમાં આવે જ નહીં. સમાજની વાત છે, ગરીબોની વાત છે. એક જ મિનિટ પણ એક વસ્તુ ખાલી એટલું, એ ખાલી રમાડ કરે તો નહીં ચાલે. એના માટે જે કરવું પડે ને એ બધું કરશું. લાલજીભાઈનો પ્રશ્ન મારો ભાઈ એક મિનિટ બધા નેતા ના થઈ જશો. બે હાથ જોડીને વિનંતી બધાને. સંવાદ જ હોવો જોઈએ, વિવાદ બાપજી, આપણે અંબાજીની અંદર મેં કાલે રઘુભાઈને ફોન કર્યો હતો. આજે તમને બંને નેતાઓ છે હું વાત કરું છું. હું કોઈ પાર્ટીનો નેતા નથી. મારે કોઈ સમાજ જોડે જ મારે લેવા દેવા છે, બીજા જોડે કઈ લેવા દેવા. અંબાજીની અંદર આપણને લેખિત આપ્યું છે. અંબાજીમાં લેખિત હા, તો અમે આજે અમારી સોમવાર મીટિંગ છે ને તો અમારે તે કહેતા ભાવે કે જો અંબાજીમાં આપી શકતા હો તો ઓઢવમાં કેમ ના આલો તમે? અંબાજીમાં લેખિતમાં આપશે જ અને કોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું છે. એની કોપી અમને એટલે એ કરો. એ કરીએ. કોર્ટમાં એફિડેવિટ કરાવડાવ્યું છે. જો સાહેબ, અમે સીધી લડાઈમાં જવા અને બીજું અહીંયા એકલા અમે કીધું નથી. દર વખતે બહાના ના કાઢે. મારા બેટા દર વખતે અંબાજીની વાત હોય, દ્વારકાની વાત હોય, ગરીબોના મકાન પહેલા પાડો, પહેલા મીટિંગો કરો ને. સાચી વાત છે. આ વાત છે ને. બીજું એક મિનિટ બરો ના, એક મિનિટ મને પૂરું કરવા દો. આ વિપક્ષ તરીકેનો પણ ધર્મ છે. સરકાર જ્યારે દાદાગીરી ઉપર ઉતરે ત્યારે વિપક્ષોએ લડવાનું જ હોય. અને એમ કે રાજકારણ કરવા આવ્યા છે તો હા રાજકારણ કરવા આવ્યા છે. રાજકારણ એટલે શું? રાજકારણ એટલે સત્તામાં બેસી જવાનું નહીં. રાજકારણનો મતલબ છે લોકોના દુઃખ અને દર્દમાં હિસ્સો લેવા જવાનું. અને એ રાજકારણ હું જિગ્નેશભાઈ કરીએ છીએ. અમને પેલી સત્તાની વોટના રાજકારણમાં રસ નથી. આ લોકોને કહી દેવાનું. એટલે જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી બેયને સ્પષ્ટ સૂત્ર. સાહેબ અત્યાર પછી ભેગા થયા ઇધર કોઈ નતા. દર વખતે આ તો આપણા સંબંધી સમાજના રીતે મળવાયા છે એમને નહીં. મેસેજ તો આલવો છે મીડિયાના માધ્યમથી કે દર વખતે બહાના ના કાઢે. એટલે સરકાર તમારી છે, જવાબદારી તમારી છે કે તમારે લોકોના મકાન એમને ના પાડ નાખાય. સરકારને ખબર નથી 24 કલાકની નોટિસમાં મકાન ના પડાય. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે 15 દિવસ વાળી વાતમાં. અને છતાંય લાલાભાઈ તમારું ડ્યુટી એટલે અમે ત્યાં હતા. નાના સાહેબ આગેવાનો તમારી વાત નહીં. અધિકારીઓને ફોન ને બોલ. તમારી અમારું તૂટી પછી કોઈ આવ્યું નહોતું. અમારું તૂટી પછી કોઈ આવ્યું અમને નહોતું. નુકસાન ના કરશો. અમારી હાથ જોડીને વિનંતી બરોબર છે. લાલો હાજર હતો ને કીધેલું. મુખ્યમંત્રીએ કલેક્ટરોને અને આઈપીએસ ઓફિસરોને મૌખિક સૂચના એવી આપેલી છે કે આંખ બંધ કરીને જેટલું ડિમોલિશન થાય એટલું કરો. આ બહુ સ્પષ્ટ. એટલે હું ઘણા આઈપીએસ ઓફિસરને પૂછું, હમણાં કલેક્ટર આપણા ત્યાંના બનાસકાંઠાના આઈપીએસ ઓફિસરને પૂછ્યું કે તમને નથી ખબર કે 24 કલાકની નોટિસમાં કોઈનું તોડફોડ ના કરી શકાય, ડિમોલિશન ના કરી શકાય? તમને નથી ખબર કે 15 દાડાનું મિનિમમ નોટિસ જોઈએ? ખબર બધી જ છે, પણ પાડી દીધા પછી તમે કોર્ટમાં જાઓ એટલે એ લોકો પહેલા પાડે, પછી આપણે કોર્ટમાં જવાનું, લડવાનું. એના બદલે આ બધા કે ને કે સરકારનો નિર્ણય બદલો. અમે 4-5 લડવૈયાઓ એવું નક્કી કર્યું છે, ખાલી એમના નિર્ણય નથી બદલવાના, આવે તો સમય હવે સરકાર બદલવાની. આ દર વખતે નિર્ણય બદલો ને કાયદો બદલો ને આ બદલો, એના કરતા તમને જ બદલી નાખીએ એટલે બધા માટે શાંતિ થાય. આ કરો. તમને બધા ઓઢવના માલધારીઓને, દલિતોને મારું એક વિનંતી, આ બધાએ હો ઘર જો પકડી લે છે ને કહેશે ને તો તમને આવતી ચૂંટણીમાં હોય કોઈ કાકોય મત નહીં આપે. અને બધાને એક જ કહેવાનું છે કે આજ અમારું પાડ્યું છે તો કાલ
તમારું પાડી શકે. એટલે આવા લોકોને પાઠ તો ભણાવવો પડે જ. બીજું કે તમે યુવાનો બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, વોટ્સઅપનો ઉપયોગ કરો છો, ફેસબુક, ઇન્સ્ટા બધામાં. બહેનોનો જે માનો કોઈ વિધવા બેન છે, કોઈ ગરીબ ઘર છે, જે મકાનો પડ્યા છે, એ બધાને લઈને પોતપોતાના ફેસબુક ઉપર લાઈવ થઈને વિડીયો મૂકો ને બીજાને કહો કે આ સરકાર એ અંબાજીના ગરીબો હોય કે દ્વારકાના ગરીબો હોય કે સોમનાથના ગરીબો હોય, ઓઢવના માણસો અહીંયા જે રહેનાર હોય મૂળ વસાહતવાળા કે પછી અહીંયા કેશવનગરના હોય ને હમણાં દેવી જો કેવી રીતે લોકોના ફોન, કાલ દેવી પૂજક વટામણના એ લોકોના ફોન આવ્યા કે લાલજીભાઈ તમે જિગ્નેશભાઈ ને બધા આવો ને અહીંયા. મેં કેમ શું થયું? તો કે 200 ઘરને નોટિસ આપી છે કે હાઈવે પોળો કરવાનો અને હાઈવે એક જ સાઈડ પોળો કરે છે, પેલી બાજુ નહીં. મેં કીધું કેમ પેલી બાજુ નહીં? કે એ બાજુ મોટા પૈસાવાળાના સોસાયટી છે ને આ બાજુ અમારું ગરીબોની સોસાયટી છે. એટલે હાઈવે પોળો કઈ બાજુ થશે? જે બાજુ ગરીબોના ઘર હોય એ બાજુ. એટલે તમને બધાને એક વિનંતી કે કંઈ પણ થાય, આપણી તકલીફ શું છે ગુજરાતના પેલાની, દ્વારકામાં મુસલમાનનું ઘર પડે, મુસલમાનના ગરીબ ખાવા ના હોય એવા મુસલમાનના ઘર પાડે. અમે તો જઈને જોયું, આમ રડવું આવી જાય આપણને કે આનું પગમાં સ્લીપર નથી, પહેરવાના કપડાનું ઠેકાણું નથી. આ ગરીબનું મકાનનું પાડવાનું કારણ શું? આ ગુજરાતનો ગૃહમંત્રી એ ગરીબનું મકાન પડે છે ત્યારે ટ્વીટ કરે છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એ રીતનું. કારણ કે પેલું ગરીબ છે ને મુસલમાન છે એને મતમાં કામ લાગે. એટલે ત્યારે આપણે લોકો બધા અવાજ ઉઠાવીએ કે હિન્દુ હોય કે મુસલમાન, દલિત હોય કે દરબાર, વાણિયા હોય કે બ્રાહ્મણ કે માલધારી કે કોઈ પણ, જ્યારે કોઈનું મકાન તૂટે છે ને તો એટલું નક્કી માનવાનું કોઈ રૂપિયાવાળા અમીરોનું મકાન તૂટતું જ નથી, સામાન્ય માણસોનું મકાન તૂટે છે. એટલે બધા અવાજ ઉઠાવો, કોઈનું પણ તૂટે અવાજ ઉઠાવો તો જ આ તમારો અવાજ, આપણો અવાજ બધાનો ભેગો થશે. ભાઈ જિગ્નેશભાઈએ જે વાત કહી હું પૂછી લઉં છું, આમાં ચોખવટ સારી. આખા ગુજરાતના જ્યાં જ્યાં નોટિસો આપી છે એ, જેના મકાનો પાડ્યા છે એ બધા એક દિવસ, આમ તો અમે વિચારતા ભગતસિંહનું 23 માર્ચ વાળું બરાબર રવિવાર આવે છે એટલે થોડી રવિવારના લીધે વિધાનસભા ચાલુ ના હોય, પણ એક એવી તારીખ બધાને પૂછીને વિપક્ષના નેતા અમિતભાઈ સાથે પણ ચર્ચા કરશું, ભાઈ શક્તિભાઈ સાથે પણ અને બીજા પાર્ટીના લોકો, કોઈ એક તારીખ નક્કી થાય એમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના અને આમ દ્વારકાથી લઈને દાહોદ સુધીના જેટલા પણ લોકોને આવી તકલીફ છે એ બધાએ એક જગ્યાએ આપણે ભેગા થવાનું નક્કી કરીએ તો ઓઢવના, રબારી વસાહતના તમે બધા એમાં ભાગ લેવાના કે નહીં? આપણે આ કરું અને બધા જ લોકો જે ભોગ બન્યા છે એક થાય ને. તમને દાખલો ખાલી આપીને મારી વાત પૂરી કરું. માંડલ બેચરાજીના જે ચુંબાલી ગામ હતા ને એ 100 દિવસ સુધી એક બોર્ડ મારેલું હતું. એ બોર્ડ શું માર્યું ખબર છે? જમીનના દલાલો, સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓએ આ ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં, આવું બોર્ડ અને સફેદ દિવાલ રાખી હતી કે જો સફેદ ના હોય તો સફેદ કરવાની, શાંતિનું પ્રતીક સફેદ કલર, એમાં લાલ અક્ષરે લખેલું આ જે શબ્દો છે. એટલે પેલા પૂછ્યું કેમ સફેદ અને લાલ? સફેદ શાંતિ માટે, લાલ ક્રાંતિ માટે. આ બે મેસેજ આપ્યા હતા. તમને બધા નવાઈ લાગશે, જે પ્રયોગ કરવો કરી લો, જે કરો. આ 100 દિવસમાં એક પણ સરકારી અધિકારી કે એક પણ નેતા એ ચુંબાલી ગામમાં પગ નતા મૂકી શક્યા. ત્યારે તો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતો ને તોય એના માણસોએ પગ મૂકી શક્યા નહીં, કારણ કે લોકો બહુ જ કડક હતા. એટલે આપણે થોડી મક્કમતા, કડક. અને ત્યાં નિયમ હતો કોઈને ઢેખારો નહીં મારવાનો, કોઈને ગાળ નહીં બોલવાની, કોઈનું અપમાન નહીં કરવાનું. માત્ર સરકાર ખોટું શું કરે છે ચુંબાલી ગામની 1 લાખ એકર જમીન ના લઈ જાય એના માટેનું જે નક્કી થયું હતું ને એ 15મી ઓગસ્ટ 2013 આજે મને યાદ છે લોકોએ તારીખ મારી હતી કે નરેન્દ્રભાઈ તમે તો ઝંડો ફરકાવો ને કચ્છમાં એ પહેલા અમારી જમીન જે છે એ અમને પાછી મળી જવી જોઈએ, સર રદ થઈ જવું જોઈએ. 14મી ઓગસ્ટે સર રદ થઈ ગયું હતું. એ સરકારની નહીં, લોકોની તાકાત હતી. એટલે તમે બધા એક થશો તો આપણે ચોક્કસ આ લડાઈ લડશું. વિધાનસભામાં ઉઠશે મુદ્દો, એમના તરફથી, વિપક્ષના નેતા તરફથી ખાતરી છે. આપણે સડક ઉપર જે લડવાનું છે એ આપણે લોકો લડશું. તમને વિડીયો બનાવવાનું કહ્યું છે, આપણે ભેગા થવાનું આ નિર્ણય બધાએ સામૂહિક રીતે કર્યો છે. એટલે હવે ફરી વખત એવું નહીં કહેવાય કે ભાઈ ભેગા થવાનું છે, તમે આવશો કે નહીં આવો એવું.